हेलो फ्रेंड, गुड मॉर्निंग्स। गुजराती लेसन नंबर 2 કુસુમનું કઠણ તપ આજે આપણે સમજવાના છે। લેખકનું નામ છે ગોવર્ધન રામ માધવરાવ ત્રિપાઠી। એમનો જન્મ નડિયાદમાં થયો હતો। એઓ ખૂબ સાક્ષરજીવ હતા। મુંબઈની એલિફન્ટ્સ હાઈસ્કૂલમાં મેટ્રિક તેમજ બીએ થયા હતા। 1879માં એઓ ભાવનગર રાજ્યના દિવાન સામળસાના ખાનગી સેક્રેટરી હતા। એઓ વકીલાત માટે મુંબઈ ગયા હતા અને આ પ્રકારે એઓનો અભ્યાસ ખૂબ ગહન હતો। એઓ સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વીઆરએસ લઈને પછી નર્મદની જેમ એમણે પણ વીઆરએસ લઈને રિટાયરમેન્ટ લીધું હતું। એઓ પ્રાચીન અને અર્વાચીન, પ્રાચીન એટલે કે જૂનું અને અર્વાચીન એટલે આધુનિક, આ પૂર્વ અને પશ્ચિમ આ બે પ્રકારની સંસ્કૃતિને ભેગી કરીને એમણે જે સાહિત્ય રચના કરી છે એટલે કે જે પ્રકારની એમણે સરસ્વતીચંદ્ર નવલકથાની રચના કરેલી છે એ આપણી ગુજરાતી સાહિત્યમાં સૌથી મોટી નવલકથા તરીકે ઓળખાય છે। સરસ્વતીચંદ્ર નવલકથા ગુજરાતી સાહિત્યની સૌથી મોટી નવલકથા છે। એ 4 ભાગમાં વહેંચવામાં આવેલી છે। સરસ્વતીચંદ્ર ભાગ 1, સરસ્વતીચંદ્ર ભાગ 2, સરસ્વતીચંદ્ર ભાગ 4, આ પ્રકારે 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલી અને આ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સુમેળ સાધીને જે એમણે પાત્રો લીધેલા છે અને તે પ્રકારે આ પાત્રો એ 2 બહેનો છે, કુમુદ અને કુસુમ, અમને એના પિતાજી અને માતાજી, આ બધા જે પાત્રો લેવામાં આવેલા છે તે પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિને ઉજાગર કરતું એવી આ નવલકથાની રચના એમણે કરેલી છે। એઓની તે ઉપરાંત અનેક નવલકથાઓ ચિરંજીવ સ્થાને છે। સ્નેહમૃદ્રા, સાક્ષર જીવન, લીલાવતી જીવનકલા, દયારામનો અક્ષરદેહ વગેરે વિપુલ પ્રમાણમાં સાહિત્યનું સર્જન એમણે કરેલું છે। એટલે આ ગોવર્ધન રામ માધવરાવ ત્રિપાઠી જે એમણે પુસ્તકો લખેલા છે તેમાંથી આ કુસુમનું કઠણ તપ સરસ્વતીચંદ્ર ભાગ 4માંથી લેવામાં આવેલું છે। હવે આ નવલકથા તે જમાનામાં ખૂબ પ્રખ્યાત હતી। સરસ્વતીચંદ્ર એટલે અત્યારે જે રોલ મોડેલ ગણવામાં આવે એવા નરેન્દ્ર મોદી આપણા જે છે તે પ્રકારે ત્યારે સરસ્વતીચંદ્ર ઓળખાતા। કોઈ નવી ફેશન હોય તો તે સરસ્વતીચંદ્ર પ્રમાણે, કોઈક બીજું કંઈક ઉદાહરણ આપવાનું હોય તો સરસ્વતીચંદ્ર, આ પ્રકારે સરસ્વતીચંદ્ર જે છે તે ત્યારે એટલા બધા પ્રખ્યાત થઈ ગયેલા હતા કે તમામ માણસો એનું જ નામ આપતા હતા। એટલે એટલા પ્રસિદ્ધ થઈ ચૂકેલા હતા અને તેમના નામે એ નવલકથા આ આપણા ગોવર્ધન રામ માધવરાવ ત્રિપાઠીએ લખેલી છે। પ્રસ્તુત પાઠ એટલે કે કુસુમનું કઠણ તપ એ સરસ્વતીચંદ્ર નવલકથાના 4થ ભાગનો અંશ છે। એટલે આપણે આનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ કહીશું। એમાં પિતા વિદ્યાચતુર, માતા ગુણસુંદરી, એને 2 પુત્રીઓ, મોટીનું નામ કુમુદ અને નાનીનું નામ કુસુમ। હવે કુમુદ જે મોટી છે એના લગ્ન સરસ્વતીચંદ્ર જોડે થાય છે। સરસ્વતીચંદ્ર જોડે થયા પછી આ સરસ્વતીચંદ્ર સંસારમાં વિરક્તિ આવવાને કારણે ગૃહત્યાગ કરે છે અને સરસ્વતીચંદ્રના ગૃહત્યાગ કર્યા પછી આ જે કુમુદ છે એમના લગ્ન એટલે કે રીમેરેજ, પુનઃ લગ્ન પ્રમાદધન નામના અસંસ્કારી યુવક સાથે થાય છે। એટલે કે સરસ્વતીચંદ્ર એ ખૂબ જ સંસ્કારી હતા પરંતુ એમના રીમેરેજ ખરાબ પાત્ર એવા પ્રમાદધન સાથે થાય છે, જે અસંસ્કારી યુવક સાથે થતાં કુમુદ અત્યંત દુઃખી થઈ જાય છે અને એમનું જીવન ખૂબ જ દુઃખમય બની જાય છે। કુસુમ હોશિયાર, તેજસ્વી, બુદ્ધિશીલ હતી, પશ્ચિમના આચાર અને વિચાર ધરાવતી હતી। કુમુદની નાની બહેન કુસુમ, પિતા વિદ્યાચતુર જે છે
તે આ કુસુમને ખૂબ એમના પાશ્ચાત્ય સંસ્કૃત જે એના વિચારો હતા એની સાથે સંમત હતા, પરંતુ માતા ગુણસુંદરી જે પુરાણા ખ્યાલો ધરાવતી હતી, એટલે કે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતી હતી, જ્યારે પિતા આધુનિક વિચારો ધરાવતા હતા, એટલા માટે આ કુસુમને સાથ સહકાર આપતા હતા. જ્યારે કુમુદ જે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતી હતી એ પોતાના પિતા અને માતા જે પ્રમાણે કહે તે પ્રમાણે કરીને પુનઃલગ્ન કરે છે, પરંતુ તેમાં એ ખૂબ દુઃખી થઈ જાય છે અને પોતાની મોટી બહેન કુમુદના આવા દુઃખમય જીવન જોઈને આ કુસુમ અત્યંત દુઃખ અનુભવે છે અને આવા વિવાહિત જીવનથી આ કુમુદનું વિવાહિત જીવન જોઈને આ કુસુમ એકદમ દુઃખી થઈ જાય છે અને પોતે લગ્ન ન કરવાનો નિર્ણય કરે છે, પરંતુ આજીવન કુંવારી રહેવાનો નિર્ણય કરે છે. એમાં પોતાના પિતા વિદ્યાચતુર એ સંમત હતા, કારણ કે આધુનિક વિચાર ધરાવતા હતા, અને પણ માતા ગુણસુંદરી અને કાકી સુંદર ગૌરી સ્ત્રી સહજ ઈચ્છા મુજબ, એટલે કે સ્ત્રી ભાવના કે ભાઈ સ્ત્રીએ લગ્ન કરવા જ જોઈએ, આ પ્રમાણે એમને યોગ્ય વર શોધીને પરણાવવાની ઈચ્છા રાખતા હતા. અને માતા પિતાની ચિંતાનો, સમાજનો આ બધું આ કુસુમને સમજાવતા હતા કે ભાઈ તારે લગ્ન કરવા જ જોઈએ અને સમાજ પર એની ખરાબ અસર થશે જો તું લગ્ન ન કરશે તો. પરંતુ કુસુમ પોતાના નિર્ણયમાં અડગ રહે છે અને એક માલણના જેવી જિંદગી જીવે છે, અને એ માલણના જેવી જિંદગી જીવવા માટે કુસુમ પોતાના જીવનમાં કેટલી દુઃખ, કેટલી સાધના, કેટલી તપશ્ચર્યા, કેટલી કઠોરતા વ્યક્ત કરે છે, એટલે કે કેટલું એમને આ સમાજ તરફથી સહન કરવાનું આવે છે અને કેટલું એ જે પ્રકારે આજીવન અપરિણિત રહીને કેટલી પ્રકારની મુશ્કેલીઓથી પાર કરીને પોતાની સાધનામાં સફળ થાય છે. એટલા માટે મિત્રો આ લેસનનું નામ આપવામાં આવેલું છે કુસુમનું કઠણ તપ, જે ખરેખર યથાર્થ અને યોગ્ય છે. ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠીએ આમાં જે પાત્રો લેવામાં આવેલા છે તે પ્રાચીન અને અર્વાચીન આ બંને પાત્રોને ભેગા કરીને એક સુંદર મજાની નવલકથા એમણે નવલકથાની રચના કરેલી છે. મિત્રો હવે આપણે આ નવલકથાને વિસ્તારપૂર્વક સમજીશું. હવે આપણે જે લેસન ચાલુ કરીએ છીએ તેમાં પહેલી જ લાઈન યાની ફર્સ્ટ લાઈન लिखी है, कुसुम ओ कुसुम तने खोड़ी खोड़ी ने हूँ थाकी गई. ये कौन कहता है कि कुसुम की जो काकी है, आंटी है सुंदर गौरी, खोड़ी खोड़ी ने એટલે કે હું તને શોધી શોધીને થાકી ગઈ છું. બળ્યું આમ તે શું કરતી હઈશ, યાની એસા ક્यों કરતી है. એમ બોલતી બોલતી કુસુમના માંડવા આગળ થઈને સુંદર उतावड़ी उतावड़ी चारे पास जोती फरती हती. यानी कुसुम को ढूंढने के लिए उसकी आंटी जो है सुंदर गौरी, वो जहाँ कुसुम रहती है वहाँ मालन का जो घर बनाया हुआ है वहाँ पहुँचती है उसको ढूंढते ढूंढते. आज प्रातःकाळनी ते जड़ती न हती, यानी प्रातःकाळ यानी सुबह, आज सवारनी ते जड़ती न हती, यानी उसको ढूंढने के बाद भी वो मिलती नहीं थी. અને એને માટે નિર્મિલા કોઈ પણ સ્થાનમાં તેનો પત્તો ન હતો. निर्मिला यानी जो जहाँ जहाँ वो कुसुम जाती है वहाँ वहाँ उसको ढूंढा, लेकिन वो मिली नहीं है. एम करता छेवटे मालणनी ओरडीनी पाछळ एक पीपड़ा तड़े कंईक घसारो लाग्यो. यानी ये उसकी काकी जो ढूंढती है तब उसको कुछ आवाज़ आई, तो वहाँ उन्होंने ध्यान से सुना तो दूसरे झाड़ એટલે કે બીજા ઝાડ પાછળ સંતાઈને જોયું, यानी एक पेड़ है उसके पीछे उन्होंने छुप के देखा અને જુએ છે તો એક હાલનામાં કંઈક રાંધવા બેઠેલી કુસુમની પીઠ,
यानी हल्ला यानी मटका। पहले के ज़माने में जो कुछ ऐसा बर्तन आता था उसमें सब्जी और रोटी बनाते थे, उसको क्या कहते हैं, हल्लो। हल यानी हम जिसमें चावल वगैरह पकाते हैं उसी टाइम उसमें उस टाइम पे मिट्टी का एक साधन था, उसको हल्ला कहते हैं। કુસુમની પીઠ માલણનો એક જાડો સાલ્લો પહેરેલો તેથી ઓળખાય નહીં। यानी मालन यानी जो गार्डनर है, यानी जो बगीचे में रहती है स्त्री, उसका ही कपड़ा उन्होंने पहना था, इसीलिए कुसुम पहचान यानी सुंदर गौरी कुसुम को पहचान नहीं पाई। પણ જરીક એક પાસથી જોયું તો કાન, નાક, આંખ, ગાલ સર્વ કુસુમના જ। यानी उन्होंने ध्यान से देखा तो आँख, नाक और गाल सब वो कुसुम के ही थे। श्वास रुंधी स्तब्ध थई, छाती हाथ मूकी, काकी भत्रीजीनो आ चित्रवेश जोई रही। यानी उन्होंने देख के वो तो बहुत आश्चर्य में, यानी उनको शौक लगा कि ये तो कुसुम ही है। फिर बाद में नाक चढ़ावी, होठ लंबावी, आँखों संकोड़ी, अनेक उजवाड़ा में पड़ी, मनमा ने मनमा सुंदर बाबड़ी। यानी उन्होंने इस प्रकार का दृश्य देखा और उन्होंने फिर बाद में बोला, आ छोकरी थी तो त्राही दीनानाथ, ये लड़की से तो बहुत परेशान है, ये शू करे छे ने करसे ते आपणाथी तो कहीं समझाई नहीं। यानी कुछ समझ में नहीं आ रहा है कि वो क्या करने वाली है। एनी माने दुख આવી પડ્યું એટલે એને સૂઝતું નથી ने बापने कारभाરમાં દીકરીનું ચરિત્ર વસ્તુ નથી। यानी माँ को कुछ समझ में नहीं आ रहा है और पिताजी कारोबार में है, इसीलिए उसकी लड़की को किसी को पड़ी नहीं है, ऐसा सुंदर गौरी कहती है। एवा एवानी बुद्धि लोप पामी गई त्या मारा तो सा आसरा। यानी बड़े बड़े लोगों की बुद्धि नहीं चलती है तो मेरे तो क्या। तो इस प्रकार से छती थाऊं, ना छती थाऊं यानी उसके सामने मैं दिखूं। फिर बाद में सोचा, ना जोऊं तो खरी, आवेश आखरे केवो उतरे छे। यानी देखूं तो सही कि ये क्या क्या करती है। इस प्रकार से उन्होंने सोचा। मालणनी झूंपड़ी अने वाड़ीना कोट वच्चे खाली जगह हती। यानी जहाँ मालण रहती थी और जहाँ कुसुम का घर था, ये दोनों के बीच एक खुली जगह थी अने ते एक पीपळाना झाड़नी छायाथी ढंकाई हती। यानी पीपल के पेड़ के छाये में वो ढकी हुई थी। आ झाड़ना मूળ આગળ कुसुमे भोयमां ज खाड़ो खोदी चूल्हो कर्यो हतो। यानी जमीन में ही उन्होंने खाना पकाने के लिए चूल्हा किया था। तेमा देवता सળગાવી ऊपर हाल्ला में खिचड़ी चढ़ावी हती। यानी उसमें खिचड़ी पकाने के लिए उन्होंने हाल्ला में खिचड़ी रखी थी। पोते पासे एक ईंट ऊपर अर्धोक्ति, यानी पूरी तरह से नहीं बैठते हैं, उसको हम अर्धोक्ति कहते हैं। तो इसी प्रकार से वो खिचड़ी पकाने के लिए चूल्हे के पास बैठी थी। पोताना शरीर ऊपर थी सर्व अलंकार काढ़ी मूकेला हता। यानी जो भी गहने पहने हुए हैं कुसुम ने वो उन्होंने उतार दिया था। पण पीपळाना तळ आगळ पोते कोई वेल पेठे बैठेली लागती हती। यानी कुसुम बहुत अच्छी दिखती थी, इस प्रकार से एक सुंदर वेल तरह लगती थी અને પીપળાનો अलंकार जाते જ થઈ પડી હતી। यानी पीपल का पेड़ भी कुसुम के पोते देखने में वो पीपल का पेड़ भी अलंकार जैसा लगता था। कृष्ण पक्ष में मध्यरात्रि चंद्रबीम क्षितिज में उगे અને आसपासना प्रदेश में रम्य नवीन प्रकाश प्रगटावी रहे तेम झाड़ना मेला थड़ आगळ साल्लामां कुसुमनुं गोर मुखबिंब नवीन क्रांति धरतुं हतुं। यानी उस टाइम का जो प्रकाश था वो इस प्रकार से जो माहौल था वो कुसुम का जो रूप था उसको चंद्र के साथ उनको समानता बख्शी गई है। ते जोता सुंदर ने उमड़को आव्यो अने छती थई बाजी पड़ती पड़ती अटकी। यानी इस प्रकार से कुसुम के सामने वो सुंदर गौरी गई और उसको गले लगाने गई, लेकिन वहाँ वो रुक गई। झाड़नी डाढ़ों ने પાંદડા વચ્ચેની कोयल टहकी उठे तेम
શાંતિની છાયાથી ઉભરાતા આ સ્થાનમાં कुसुम बोलीने सुंदरनो पग अटक्यो। यानी काकी ने कुसुम को बुलाया, फिर बाद में वो वहाँ रुक गई। जमनी आ चूल्हामांथी देवता घेर जाय छे ने धुमाड़ो थाय छे, ते भूंगड़ी वगर शू करवू। यानी जमनी वो किसका नाम था? मालन का। आ चूल्हामांथी यानी ये जो चूल्हा जो जलाया हुआ है उसमें से जो धुआं निकल रहा है, तो अगर ये चूल्हा जलता नहीं है तो उसका जो धुआं है वो घर की ओर जा रहा है। तो भूंगड़ी वगैरह यानी पहले के ज़माने में प्लास्टिक का एक पाइप जैसा आता था, वो चूल्हा जलाने के लिए उसमें फूंक मारते थे और हवा की वजह से वो जलता था। तो इस प्रकार का सामान था, उसको भूंगड़ी कहते हैं। थोड़े छेटे उगेलू घास एक लांबी कातर वड़े बेसीने कापती कापती मालण बोली। यानी वो जमनी है मालण, वो बोली, उभा रहो भूंगड़ी लाऊं। ना ना भूंगड़ी न होय तोय फूंक माराय एम कर। यानी कुसुम कहती है कि ना ना भूंगड़ी के बिना वो हम इस प्रकार से चूल्हा जलाए ऐसा कुछ काम कर ते वारू। यानी हाँ मैं ऐसा करती हूँ। अब माड़ी नाड़े भूंगड़ी मड़े ते तमने जंगल में नहीं मड़े। यानी हम लोग जिस प्रकार से भूंगड़ी यानी जो चूल्हा जलाने का साधन लेके आते हैं, इस प्रकार से आपको नहीं मिलेगा। ત્યાં तो घणाए वाँस होय। यानी जंगल में तो बहुत सारे घास होते हैं, वाँस होते हैं, तो उसमें से जो भूंगड़ी बनाते हैं यानी जो हवा मारने का साधन है पाइप जैसा, वो बनाते हैं। पण वाँसने कापवानुं जोईए कि नहीं? यानी उसको काटने के लिए भी चाहिए कि नहीं? आपने तो वगर भूंगड़ीए ताप लागे तेवुं बताओ। यानी ये भूंगड़ी यानी हवा मारने का साधन है, इसके बिना ही कुछ चूल्हा जल जाए ऐसा कुछ बता। मालन उठी आवी चूल्हा सामे जोती जोती बोली। यानी वो जमनी है मालन, वो उठी और उन्होंने वहाँ आई और बोली, वारू बेन तमे कर्मी लो। यानी आप तो ऐसा कुछ काम करते नहीं, तेने आते सा अकर्मी धंधा करवा। यानी आप लोग सुख सुविधा वाले हैं, आप साधन संपन्न हो, आपको हमारे जैसे मजदूर लोगों का काम आप क्यों करते हैं? जाओ घर जाओ, जुओ तो खरा आ धुमाड़े तमारी आँखों करी छे ते केसुड़ाना फूल जेवी। यानी फागन के महीने में होली के दिन जो केसुड़ा के फूल आते हैं, इस प्रकार से ये कुसुम को यानी चूल्हा जलाने के लिए फूंक मार मार के उसकी आँख बिल्कुल लाल हो गई थी। ना ते हूँ कहूँ ते कर। मालन कंईक विचार करी बोली। यानी मालन ने कुछ सोच के बोला, પાંદડા ने घासनो देवता ते पूरो थयो, ए हवे बीजा सूका પાંદડા વીણી लाव्या वगर नहीं बढ़े। यानी सूखे पत्ते लेके आएंगे तभी ये चूल्हा जलेगा। ते तेम करता तो खीचड़ी काची काची सुकाई जशे, तड़े छे थोड़ो भूको ते लागशे, माटे फूंकवानो रस्तो बताओ। ये कुसुम इस प्रकार से मालन को कहती है, मारी तो अक्कल चालती नहीं, फूक जेवी फूको मारो ते तमारा नाजुक मुँह में जोर केटलो। यानी मालन उसको कहते हैं कि आपने ऐसा कुछ काम किया नहीं है, आप फूक मारते भी है, हवा मारते मुँह से, फिर भी वो कितने लगेगी? हूँ फूक मारूँ तो अबड़ाओ ने तमारा में फूकवानुं जोर नहीं। यानी पहले के ज़माने में जो गरीब लोग थे, निम्न कक्षा के लोग थे, वो अगर कुछ हमारा साधन छू लेते हैं तो उसको हम अछूत मानते थे। इस प्रकार से मालन कहती है कि भाई मैं अगर उसको स्पर्श कर लूँ तो आप अछूत हो जाओगे, तो तमारा में फूकवानुं जोर नहीं। यानी आप हवा नहीं मार सकते मुँह से। कुसुम जरा ऊँची थई विचार में पड़ीने बोली, जो भूंगड़ी ठेकाणे हथेड़ी मों आगळ राखूं ने फूक मारूं तो देवता सड़गे के नहीं? यानी अगर मेरे आँख के सामने मैं हाथ रख देती हूँ और फूक मारो तो वो जलेगा कि नहीं? हाँ लो एम करी जुओ। मालन कहती है, हाँ ऐसा करके देखो। फूक मारता आँख में राख उड़ी ने मालन हंसी पड़ी। यानी जैसे ही उन्होंने चूल्हे में फूक मारा तो उसमें से जो राख पड़ी थी
तो वो सीधी उसके मुंह के ऊपर आ गई। લ્યો લ્યો હવે જાઓ ઘેર, જેનું કામ જે કરે। આવા રૂડા મોં ઉપર રાખોડી ઉડી ચોંટી, તે બાવીઓ જેવા કાળા હોય તો બરાબર लागत। यानी आप बहुत अच्छे दिखते हैं, अगर आपके मुंह के ऊपर ये राखोड़ी आ गई यानी राख आ गई तो आप तो बावी जैसे लगते हो। ત્યારે આ કેવી લાગે છે? હથેળી વડે ભૂલી ત્યાંથી ફરી ફૂંક મારવાનું કરતી કરતી કુસુમ બોલી। यानी फिर हथेली उन्होंने रखी, फिर बाद में कुसुम बोली ने उत्तर મળતા પહેલા હથેળી ધરી ફૂંક મારવા લાગી। માલણને ઉત્તર સૂજે ત્યાર પહેલા ભડકો થયો અને સુંદર પાસે આવીને બોલી ઉઠી। इसमें फूंक मारने के बाद वो चूल्हा जल चुका, देवता जला। બોલી ઉઠી, આ દિવસમાં ધોળી વાદળીઓથી ઢંકાયેલો ચંદ્ર લાગે છે। यानी कुसुम का मुंह जो राख उसके चेहरे के ऊपर आई थी, तो जिस प्रकार से बादल में चंद्रमा छुपा रहता है फिर बाद में चंद्रमा आता है, इसी प्रकार का उसका चेहरा लगता है। એવું તારું રાખોડીવાળું મોં લાગે છે કુસુમ, इस प्रकार का तेरा मुंह लगता है। કાકીને દેખીને કાંઈક ચમકી અંતે સ્વસ્થ થઈ। હલ્લાનું ઢાંકણું ઉપાડી એક ધોયેલા છડિયા વડે ખીચડીના દાણા કાઢી ચાપી જોતી એની પાસે જ દ્રષ્ટિ રાખી કુસુમ બોલી। यानी काकी के पास यानी काकी के सामने वो अपनी नज़र मिला के वो बोली, काकी એ રાખોડીને એ મોં એ બે આખરે એક જ દેખાવાના છે, તે આજથી અજમાવી જોઉં છું। यानी कुसुम ने क्या निश्चय किया था कि वो मालन जैसा जीवन व्यतीत करना चाहती थी, वो शादी नहीं करना चाहती थी, इसलिए उसका मन का विचार उसके काकी को इस प्रकार से समझा रही है कि आज थी अजमावी जोऊं छूं, यानी आज से एक्सपीरियंस कर रही हूँ। ये बहनों अरस परस मेड़ केवो थाय छे, यानी वो दोनों किस प्रकार से मिलते हैं। आखरनु जे साथी तेनु आजथी हेत करूँ छूं, यानी आखिरी तक जो मेरे साथ आने वाला है उसको यानी आज से ही मैं अपना रही हूँ। करियो करियो हेत उठ आगी। यानी काकी कहती है कि आप ऐसा काम करते हो, आप यहाँ से उठ जाओ। रोज़ नवा नवा वेश काढ़े छे ते, यानी रोज़ नया नया कुछ करते हैं। ते हवे नहीं नभे, यानी अब ये तुम्हारा नहीं चलेगा, खबरदार जमनी। यानी मालन को वो मालन के पास गुस्से होती है, जमनी जो आ छोकरी नहीं आववा दीदी तो, એટલે कुसुम को यहाँ नहीं आने देने के लिए जमनी को धमकाती है उसकी काकी। जमनी काकी बा मैं तो घणું ही समझाव्या पण एक कहीं अम जेवानु माने। यानी जमनी कहती है, काकी मैंने तो कुसुम को बहुत समझाया लेकिन ये हमारे जैसे को मानती नहीं है, राड़ करीने आऊ आऊ करे छे। यानी ऐसा करती है। सुंदर गौरी ते केम कुसुम कहूँ माने छे कि नहीं। यानी काकी कहती है कि कुसुम हमारा कहना को मानेगी नहीं, कि घर में थी वडील ने बुलाओ, यानी घर में से तेरे पिताजी या दादा को बुलाओ। चापेलो दाणो हालनामां पाछी नाखी हल्ली ढांकती काकी वणी कंईक फरीने ऊंचू जोई कुसुम बोलवा लागी। यानी काकी तरफ नज़र करते हुए वो कुसुम यानी कहने लगी, ते शू काकी एम जाणो छो कि वडील कुसुम ने तमारी पेठे धमकावशे। यानी घर के जो वडील है, जो पिताजी है, दादाजी है, वो आप जिस प्रकार से हमारे पास गुस्सा हो रहे हैं उसी प्रकार से वो भी हमको डांटेंगे, ऐसा नहीं होगा, ऐसा वो समझाती है।